સીતારામ, જય માતાજી, હર મહાદેવ બધાને। તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ। તો આજે એક સ્પેશિયલ વસ્તુ બનાવવાની છે અને હું મને રુદ્રના પપ્પા બનાવવાના છે। તો તમે જાણી લ્યો કે રુદ્રના પપ્પાના મોઢેથી જ કે શું બનાવવાનું છે। ડોડા મકાઈ લાવ્યા છે અને એનો સેવડો બનાવીને ખાવાનો છે। મિત્ર, મને ઘરનું પ્રેશર છે આવડાનો રુદ્રના મમ્મીનું કે તમે સેવડો બનાવો તો તમને રાંધીને ખાવા દઈશ, નકર હું રાંધીશ નહીં અને તમને જમવાય નહીં આપો। એટલે હું આજ મજબૂર છું, નહીં તો સેવડો બનાવી દેવા પડશે। હા, જો હવે બનાવશે રુદ્રના પપ્પા મકાઈનો સેવડો। રુદ્ર પાસે છે એક મકાઈ અને આપણે શું કે ફોતરા એ આપણે ઉતારી લીધા છે। જો કેવું રણવીખણ થઈ ગયું મિત્રો। જો આ ફીફા છે, 6 હતા, 2 અહીંયા 4 છે, બાકીના 12। હવે પહેલાં હું હમું કરી નાખું બધું સાફ સફાઈ અને આપણે જુઓ આ મકાઈ મર્ચ થઈ ગયા, કંઈ વાંધો નહીં। હવે શું કહેવાય, હવે આને વઘારવાની। પણ તમે કાચી કોણ કોણ ખાય એ પણ મિત્રો, કાચી કોણ ખાય એ મને કહેજો। જો આપણે કાચી ખાઈ, બહુ મસ્ત ડિલિશિયસ। તો હાલો મિત્રો, અને પહેલાં હું બધી સાફ સફાઈ કરી નાખું, પછી બધી મસાલાની તૈયારી કરી દઉં। રુદ્રના પપ્પા વઘાર કરવાનો છે, સેવડો બનાવવાના છે। હાલો પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ। સાહેબ બરાબર ચાખે, આપણને તો પૂછતાય નથી ચાખવાનું। ના રુદ્ર જો સેવ ઢોળે ખાખરાની ખીલકોડીને આમાં રસમાં ખબર ન પડે તો તમે ન ચખાય। આમાં ખાખરો કોણ ને ખીલકોડી કોણ? તમારે વિચારવા આ ખીલકોડી, હું ખાખરો, તો તમે આંબો વાહ મીઠા ફળ। બહુ મસ્ત ખુશ્બુ આવે મિત્રો, તમને આવતી હોય કેજો ફોનમાંથી હો પર ખુશ્બુ। હાલો હવે બાકી જાય ત્યાં સુધી આપણે હોલ્ડ કરીએ, કેમ કે આપણા ફોનનું સ્ટોરેજ અત્યારે ફૂલ છે, નહીં તો બ્લોગ ફૂલ શૂટ નહીં થાય। તો મસ્ત મિત્રો થઈ ગયો સેવડો તૈયાર। હાલો સેવડો ખાવા। તમને બોલાવા આ દર વખતે ના જ પાડે, એમ કે ખૂટી જાય, બોલો લ્યો। હાલો મિત્રો, હવે હું સેવડો ખાવ અને એના સ્વાદનો આનંદ માણું। તમે બધાએ આવો સેવડો ખાવા, સરસ મજાનો જોવા।